સ્વાદિષ્ટ એવા થેપલા બનાવીશું જે તમે ક્યારે પણ રેસીપી નહીં ટ્રાય કરી હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે બધી ભાજીઓને લઈ લેશું। તો તેમાં મેં અત્યારે બથુઆ, મેથી, તાંજરીઓ અને આ કોથમરી એટલે કે દેશી કોથમરીનો ઉપયોગ કરેલો છે। બધી સરખી એવી પાંદડાને ધોઈને લઈ લેશું અને ડાઘાવાળા કે એવા હોય તો પાંદડા કાઢી દેશું। હવે તેને બારીક કટ કરી લેશું। અહીંયા મેં રોટલીનો લોટ અને બધી ભાજી ધોઈને એડ કરેલી છે। આ લસણ, જામેલું લસણ મેં અગાઉ રેસીપી શેર કરેલી છે તે એડ કરેલું છે, અથવા તો તમે સૂકા લસણનો ઉપયોગ કરી શકો। આદુ અને મરચાં એડ કરીશું। સૂકા મસાલા, તલ, કલોંજી, અજમો, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલનું મોણ આપી દેશું। બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સરસ એવો આપણે પાણી એડ કરતા જઈને લોટ મીડિયમ એવો બાંધીને તૈયાર કરીશું। તેલથી કૂણવી લેશું અને ત્યારબાદ હવે આપણે આ રીતે વણીને તૈયાર કરી લેશું। આ થેપલાને તમે ઘી, બટર કે તેલથી તમે શેકી શકો છો અને એકદમ સરસ એવા ખસ્તા તૈયાર થાય મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ત્યાં સુધી કરી લેવાના। તો આ રીતે બધા થેપલાને તૈયાર કરી લેશું। ચા, દહીં કે અથાણા સાથે મજા પડાવી દે ને તેવા બને છે। એક વખત મેથીના થેપલા છોડી અને આ બધી ભાજીનો ઉપયોગ કરીને બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે। અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।